નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજનો ટોપિક છે આપણો શબ્દોની રમત, ધ પાવર ઓફ વર્ડ્સ. શબ્દોમાં કેટલી તાકાત છે એના વિશે આપણે આજે વાત કરવાની છે. શબ્દો પોઝિટિવ પણ હોય છે, શબ્દો નેગેટિવ પણ હોય છે. આપણે કયા શબ્દોને ચૂઝ કરીએ છીએ એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. મિત્રો, શબ્દો વ્યક્તિના જીવનમાં સફળતાની ઇમારત પણ ચણી શકે છે અને તેનો વિધ્વંસ પણ કરી શકે છે. હવે આ બાબતને આપણે એક ઉદાહરણ થકી જોશું. મિત્રો, તમને બધાને ખબર હશે કે મહાભારતનું યુદ્ધ થયું, એમાં કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા. એમાં પણ એક શબ્દોની તાકાતવાળો કિસ્સો છે. મિત્રો, મહાભારતના યુદ્ધમાં રાજા શૈલ્ય જે દુર્યોધનની આગતા સ્વાગતાથી પ્રસન્ન થઈને એમને એક વચન આપી દીધું હતું. હવે એના કારણે દુર્યોધનના કહેવાથી એમને કૌરવ પક્ષે લડવું પડ્યું. હવે સામે હતા તેમના ભાણેજ પાંડવો, પણ એ લડ્યા કૌરવ પક્ષે. તો એમને એવું તે શું કર્યું કે જેથી કરીને પાંડવોને પણ ફાયદો થયો? હવે એ મજબૂરીથી જોડાયા હતા. તો એમને શું કર્યું કે એ કર્ણના સારથી બન્યા. કર્ણના સારથી બનીને એમને કર્ણને એટલી બધી આમ કહેવાય ને નેગેટિવ બાબતો કીધી, એના કાને એવા એવા શબ્દો મૂક્યા કે જેથી કરીને કર્ણ થોડોક નબળો પડે. હવે એમને શું કર્યું કે કર્ણ, તું અર્જુન ખૂબ જ શક્તિશાળી છે, તું ખાલી મનમાં ને મનમાં ખુશ થજે, બાકી મને તો એવું લાગે છે કે એ બહુ ખૂબ જ શક્તિશાળી છે અને એ જીતશે. આવા બધા કંઈક વર્ડ્સ એમને નાખ્યા. હવે તમે સમજો કે આપણા કાન ઉપર એટલા બધા વર્ડ્સ પડે એટલે થોડીક તો એની અસર થાય. હવે સામે પક્ષે તમે જોશો તો અર્જુનના સારથી હતા ભગવાન શ્રી કૃષ્ણ. હવે અર્જુનને તો એને સામે બધા એને જોયું ને મહાભારતના યુદ્ધમાં, એને તો પહેલાં જ હથિયાર હેઠા મૂકી દીધા હતા કે સામે એને જોયું કે આ તો બધા મારા પરિવારના સભ્યો છે, આમને હું કેવી રીતે મારી શકીશ. હવે ત્યાં પણ આવ્યા પાવર ઓફ વર્ડ્સ, શબ્દોની તાકાત. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ખૂબ જ હિંમત આપી, એને કહ્યું કે આ ધર્મનું યુદ્ધ છે, આપણે લડવાનું જ છે. એને આખું ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. આજે પણ તમે ભગવદ્ ગીતાનું કોઈ પણ પેજ વાંચો ને ખોલીને, તો તમે કોઈ બી કેટલો બી નબળો વ્યક્તિ અથવા નબળા વિચાર ધરાવતો વ્યક્તિ હોય ને નેગેટિવ, એને પણ હિંમત મળી જાય કે ના, મારે એનામાં ઉત્સાહ આવી જાય, એટલું પોઝિટિવ જ્ઞાન છે એનું. ત્યારે તો જઈને અર્જુને હથિયાર ઉપાડ્યા અને એ યુદ્ધ લડ્યો, ત્યાર પછી એની જીત થઈ. હવે આમાંથી આપણે બોધપાઠ શું લેવાનો છે? આપણે ઘણા રોજિંદા જીવનમાં નેગેટિવ વર્ડ્સ બોલતા હોય છે કે મારાથી આ નહીં થાય, આ તો સારું જ નથી, જીવનમાં કંઈ રાખ્યું જ નથી, જીવન તો આવું છે, તેવું છે. ઘણા બધા નેગેટિવ વર્ડ્સ આપણે બોલતા હોય છે. ઇવન આપણા બાળકોને પણ આપણે નેગેટિવ વર્ડ્સ બોલતા હોય છે કે તું કંઈ કામનો નથી, બાજુવાળાને જો એ કેટલું સારું ભણે છે, તારા તો ટકા જ નથી આવતા, મને તો એવું લાગે છે તું જીવનમાં કાંઈ કરીશ જ નહીં, તારામાં ઢંગ ઢળો જ નથી, તું તો મેચ્યોર જ નથી. જાણે કેટલા બધા વર્ડ્સ આપણે બોલતા હોય છે. ઇવન પરિવારના અન્ય સભ્યને પણ બોલતા હોય છે. તો આવા નેગેટિવ વર્ડ્સ આપણે બોલવા ના જોઈએ. વર્ડ્સની ખૂબ તાકાત હોય છે. તમે નેગેટિવ બોલશો તો એ નેગેટિવ વર્ડ્સ એમનામાં ઘર કરી જશે અને એમને જે માનસિક વિકાસ થવો જોઈએ બાળકોનો, એ નહીં થાય. એના બદલે તમે થોડું પોઝિટિવ બોલવાનું સ્ટાર્ટ કરો, એમને પોઝિટિવ વર્ડ્સથી સંબોધન આપો, એમને પ્રોત્સાહિત કરો નવું નવું કામ કરવાનું કે બેટા તું કરી શકીશ, બધા કરી શકે છે, આપણે પણ કરી શકીએ. જીવનમાં કોઈ વસ્તુ એવી નથી હોતી કે જે આપણે ના કરી શકીએ. તો આ બધા વર્ડ્સ તમારે તમારા જીવનમાં રાખવાના હોય છે. આજે કોઈ પણ વિદ્યાર્થી હોય તો એને બી જોવાનું છે કે અત્યારે 10મા 12માની પરીક્ષા આવે છે, તો હું પણ પાસ થઈ જઈશ, મારે પણ સારા ટકાવારી આપશે, હું પણ ખૂબ મહેનત કરીશ. જેટલો સમય તમારી પાસે હોય એટલામાં તમે મહેનત કરો. અને ખાસ કરીને તમારા બાળકોને એ જ્યારથી 5-7 વર્ષ સુધીનું થાય ત્યારે તો કોઈ નો વર્ડ્સ જ નહીં બોલવાનું. એ જે પણ કરતું હોય એને કરવા દેવાનું. નો વર્ડ્સ બોલવાનું જ નહીં કે નો. હા, એને તમે બીજી રીતે સમજાવી શકો. કદાચ એ કાચ તોડી નાખે, રમકડા તોડી નાખે, દૂધ ઢોળી નાખે, એને પહેલાં ઢોળવા દો, પછી એને શાંતિથી સમજાવો કે બેટા આવું કરીએ તો આવું થાય. એવી રીતે પહેલાં નો ના કહો. દરેક વાતમાં તમે એને નો કહેશો ને, નો, આમ કરવાથી પડી જવાય, આમ કરવાથી આમ થઈ જવાય, વાગી જશે, તને ખબર નથી પડતી, તો એનો માનસિક વિકાસ છે ને રોકાઈ જાય છે ત્યારથી ને. અને પછી આપણે એવું વિચારીએ છીએ કે આપણું બાળક કેમ એટલું બીજા બાળકો જેટલું પોઝિટિવ નથી અથવા
કોઈ પ્રવૃત્તિમાં એટલો એક્ટિવ નથી. એ તમે સ્કૂલની એક્ટિવિટી જોશો કે ગમે ત્યાં જશો, એને કોઈ રસ જ નહીં હોય. એને ડર જ લાગ્યા કરશે કે હું કંઈ પણ નવું કરીશ અથવા કંઈ પણ કરવાની જિજ્ઞાસા એનામાં ખતમ જ થઈ ગઈ હશે. એટલે બને ત્યાં સુધી તમારા બાળકોને નો શબ્દ યુઝ ના કરો 5 વર્ષ સુધી. એને બીજી રીતે સમજાવો અને હંમેશા પોઝિટિવ બોલો મિત્રો. પોઝિટિવિટી જીવનમાં હશે ને તો તમને જીવન જીવવાની મજા આવશે અને તમે જોજો તમારું જીવન, તમારું માઇન્ડસેટ કેટલું ચેન્જ થઈ જશે. હવે દરેક બાબતમાં આપણે જો ખામી શોધવા બેસું તો કોઈ પરફેક્ટ નથી, આપણે પણ પરફેક્ટ નથી. તો જે છે એને પોઝિટિવલી લો અને પોઝિટિવ વિચારો. પોઝિટિવ વિચારવાથી તમારા જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ આવશે, તમને માનસિક શાંતિ મળશે એ રીતે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો. તમારા કોઈ વ્યૂ હોય એ પણ શેર કરજો, જેથી કરીને બીજા બધાને પણ ખબર પડે. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓન કરી દેજો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તમને તુરંત નોટિફિકેશન મળી જાય.